મિત્રો, રક્ષાબંધન હિન્દુ ધર્મમાં શ્રાવણ માસના પૂનમના દિવસે ઉજવાતા રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના જમણા કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય માટેની શુભકામના કરે છે. રાખડીનો સંબંધ આ પવિત્ર તહેવાર ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવે છે અને સુખ અને સૌભાગ્યના આશીર્વાદ લાવે છે. દર વર્ષે આ શ્રાવણ માસની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ બહેનો તેમના ભાઈઓને જમણા કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ તેમના બહેનની રક્ષા કરવા. આ તહેવાર ભાઈ બહેન વચ્ચેના સ્નેહ, અતૂટ વિશ્વાસ અને બંધનને મજબૂત બનાવે છે. આ દિવસે રાખડી બાંધવાની સાથે મીઠાઈ વહેંચવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ઘરમાં અનેરો ઉત્સાહનો માહોલ હોય છે. રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ આ તહેવાર ભાઈ બહેન વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો એક હેતુ પણ છે.